હવે કાલે છે ને મિત્રો મેં એક પોસ્ટ મૂકી હતી કુંવરજીભાઈ બાવળિયાની અને બ્રિજરાજ સોલંકીને. મેં કીધું 2027માં તમે કોને વોટ આપશો એમ. તો અમુકની એવી કોમેન્ટો હતી કે તમે ભાઈ સમાજને વચ્ચે ના લાવો, સમાજને ટાર્ગેટ ન કરો. તો ભાઈ આમાં સમાજની વાત જ નથી. ભાજપ અમને નથી ગમતી તો અમે નથી ગમતી, કારણ કે એમના કારનામા જેવા છે કે એમ કહેવાય ને કે એના ઉપરથી આમ વિશ્વાસ જ ઉઠી ગયો છે. હવે ખેડૂતોને અત્યારે આ માવઠાના લીધે આટલું નુકસાન થયું છે, છતાં પણ જો એમના પેટમાં જો પાણી ન હલતું હોય તો એ લોકોને સમાજના હોય કે કોઈ પણ આગેવાન હોય એમને સત્તામાં બેસવાનો કોઈ અધિકાર જ નથી. એટલે એમને ભાજપ અત્યારે નથી ગમતી તો નથી ગમતી. આગામી જે એમને કામ કર્યા ને જે કાંઈ કર્યું એ હવે અમને એના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે અને આવતા વખતે અમે એને સપોર્ટ પણ નથી કરવાના. એટલે આમ આદમી જિંદાબાદ છે, જિંદાબાદ રહેશે અને જીતાડશું દમથી, તાકાતથી.